ઉનાળાના તડકા એવા પડે અને ગરમી એવું થાય. લાય થોડુંક નહીં વારું. પાણી તો આવતું ને શું કરવું હવે? હા, આમ તો હે ને ઓલા વિકુભાન કુંડો છે ને ત્યાં નાવા હાલ્યો જાઉં. હા, હા, પાણી આવતું નથી, કરવું શું? ગામની પંચાયતની મોટર ભરી જાય છે. હવે લાય એક કામ કરું, વિકુડાને કુંડે જાઉં, ના તો આવું અને આ ધોતી એક ધોતો આવું. કાલ પાછું બહાર ગામ જવાનું છે. ઓ નો! એક હાબુ ને બરસ લઈ લઉં. વિકુભાન કુંડે નાવા જાઉં ને એટલે 2 કલાક લગી નાવું. આમ તો તડકો એવો છે. લાય નાવા હાલ્યો જાઉં. બોલ. અત્યારમાં કિંકર ખરા ઉનાળાનો હાલ્યો માણિયા જાઉં. માણી શું કામ? એમાં એવું છે કોક ઓફ થઈ ગયું હોય ને કે ત્યાં ઇન્દ્રા નથી ને, મારે વાડી ઢુકડી છે ને ત્યાં ઇન્દ્રા નાખવા જાઉં. ના ના કાળું ઈ તારી વાત બરોબર હે. તું ખરા ઉનાળાનો તું પગ મોકરો ખરસ ખરાય મને આને. હા, તે હારું હું આવું હારે ઇન્દ્રા ઉપાડી કીશ. જે ઉપડે ઉપડાઈશ. આય ઉભો રે. હા હું તને ખોટું કહું છું. હું છે ને વિકુભાન કુંડે છે ને નાવા જાઉં છું. તો પુના તાન મન નાવા નહીં લઈ જાવ. સાચું કે ને એમ કે નતો જ લઈ જાવ પણ તું તોય હારે આવ્યો એટલે મારા હવે તને કેવું જ પડે જ ત્યાં ને. તો સામાન ના સમજા આજથી તારી મારી ભાઈબંધી પૂરી જા. લે હાય લીલા હાય હવે હાલ્યા થાય. તો ભાઈ આવી રીતના કાળું ન કરે હો ભુના. પણ મેં કીધું છે ને હું સાચું કહીને ને તો તું હારે આવીશ પણ તોય તું હારે આવ્યો. હવે હાલ. તો હવે માં તારે હારે આવું જ છે. લે ટાટી બાટી કરી નાખું. કેવી મજા આવે ને? પણ બોલજે કઈક નકા મહેનત બધી મારે માથે રહી છે. થઈ જાય કોદરો કોદરો. હા હા, મારો ભાઈ શું કરે છે? લે બોકા ભાઈ હું આવ્યો તું? મેં કીધું ગામમાં પાણી નથી આવતું. મેં કીધું ધોતી એક ધોયા, કાલ બહાર ગામ જવાનું હતું. ધોઈતી ધોવાયો હે? હા એ ગામમાં પાણી ના આવતું એમ કેસ? હા, પાણી ને આવતું. આ તે આપણે કુંડો પીરો છે એવડો મોટો. તારે કઈક બરસ ગઈ થોડુંક. પણ બરાસ ભૂલી ગયો ઘરે હું. અલા ગઈ થોડી ફૂલડા જેવી કરી લાય. હા એ બોકા ભાઈ આવું જ ગોતતો તું. હા, હું હાબુ બાબુ દઉં ને ધોતી ને પછી તું બરસ લઈ જજે. હા તે વાંધો નહીં જા. એ હા તમારે ધોરા લુગડાનો કલર જોયો ને એવો કલર કરી નાખવાનો. હા, હમણાં ધોરી હબાણ જેવી કરી નાખું આજ તો. હા, વિકુડાના ભગવાન માતાજીને દિયા હે. ધરવનું પાણી હે. મારા જ ઘરે પાણી તૂટા આવે. આવી ખબર હોત ને તો એક ડોલ લેતો હોત. ડોસીને હાજે હવાડે ભરવા ન જવું પડે. હે વિકુડા, હો બરસ લાવ જાય. એ આયો હાલ. લે બોકા ભાઈ બરાસ. લાય નવરાવી એમને ભેંસ ને. હા નવરા એ બધો મેલ ઉખાઈ નાખ્યો આજ. ધોરી ફૂલડા જેવી થઈ જાય હો પણ. આ તે દોરી ફૂલડા જેવી થઈ જાય ને તે બરાસ આપ્યું થઈ જાય વેરી. હા, તારે હારું ને ભગવાન માતાજીને દિયાથી પાણી કેટલું ધરવનું ને. હા આપણે પાણી ધરવનું હો બોકા ભાઈ. એ ચેમાં તું લુગડો ધોવાયો? ડોસી જાય રી હમણે. એવું એમ ને? હા. એ હાબુ મારો મું ક્યાંય છોકરા હાલી હું નીકળ્યો. હું કે પણ આપણે બોલો ને. હા બોલ. આ બોગા ડોન આ લુગડા તો કેમ બોલાય? આ દરરોજ છે ને હરો થઈ જાય છે. એવું હે? હા, અને આ ગામની બહુ ખોદણી કરે ને હારો કઈ. પણ ભલે ને જોઈ મારે આવડો મોટો કુંડો ફર્યો છે. તમારી બધી તો પછી હું ખાતા હાટું કહું. બોકા ભાઈ હાબુ લઈ જાઉં હું. ના કાંઈ કામ નહીં બેટા, લુગડા ધોન હાબુ છે. તો ભલે મારા માથામાં દેવા થાય છે. આ નો દેવાય. વાર રે બધા જેસીબી ગોળ ઘૂસવાઈ જાય. તામ સીધા કરી લાગશે ઈટાસી ગોળે. ના નો થાય. ખાલી બોલવાનું માપ રાખજો. કાં બોલવાનું માપ રાખું? તારા બાપના દાણા ખાઉં હું? તું મારા બાપના દાડા ન ખાતો પણ તું આખા ગામની ખોદણી કરસ. મારે ધંધો છે ઈ બોલ, તારે શું કહેવાનું થાય? એટલે તાર ડોશી રીયામડે હોય છે. મને પોવાય હે ને જાય હે ભાઈ, એના લખણે જાય હે, તને ખબર હે? વિકુભા તમને પોવાય છે? તમારે ડોશી રીયામડે જાય છે તો નોત પોવાય ને મને થોડુંક પોવાય. તો આની ધ્યાન રાખજો. તમારે ડોશી રીયામડે કાઢી એવો. એ બોકા ભાઈ જોઈજો હો, અમને બે માણસ બજવાડતો નહીં. ના ઘર જેવો સંબંધ હોય ને વિકુડા, અહીંયા આપણે કાંઈ એવા હાપા હોલાડિયા કરવી નહીં. પૂછો તો ગામમાં કેટલા ઘર તોડાયા? કેટલાક તોડાય બોકા ભાઈ ઘર? 47 જેવા તોડાયા. ઓહો બોકા ભાઈ તો જ ઘણા ઘર તોડાય લખ્યા.
તો પછી વિકુડા આપણે 40 વર્ષ પછી ધંધો દી કર્યો પણ હવે એક ઘર નથી તોડાવું. કા હાથે ધોતિયા ધોવા પડે ડોસી જઈ રિયામાં. આ તે ઈ જ કરવું પડે બોગાભાઈ પી હાથે ધોતિયા ધોવા પડે. હા આ તો તું આવ્યો ને હા. તે મેં થોડુંક ડોસીનું ઢાંક્યું એટલે સમજ્યો પણ મેં કે ઢાંકવું નથી એમ કહી જ દઉં. આ બેટા તમે ના આવો જાઓ હાલો. એ કેત ને પણ અમે આયા ને એટલે કીધું હા જાઓ વાંધો નહીં. આ ડોહને કહે ખતરનાક ભાઈ. બોગા હવ તમે અમાર ઘરે ન આવતા હો. તારા ઘરે આમ તો હું જ્યાં જતી આવ્યો. પણ આ તો કહી દો અમાર ઘરે આવો ને પછી તમે માર હાંધા કરો ને માર બા અમને રોટલા ઉગીને રાખે એના કરતા આવતા નહીં. ના બેટા એવું કોઈ દી નહીં કરું પણ તારા લગ્ન થાય ને તઈ એક આવીશ તું હામો બહુ થાય ને તારું ઘર તોડાવું. તે મને આમ થાય કોઈ છોડી દેવા રાજી નહીં. હા બે એટલી વાર હે તરત તોડાઈ લાખું. હવે આવી જવાનું તું તારે. હા એ જવા દે ને બોગાભાઈ છોકરાને. હું શું કહું હવ લાઈન હોય તો કંઈક. એ લેશો વસ્તુ મેં બંધ કર્યું મારે હજી જીવવાનું હજી 50નો ટાર્ગેટ છે 2-3 ઘર હજી તોડાવીશ એવું એમ ને. એટલે વ્યસન વસ્તુ બધું બંધ કરી લઈશું. આ પણ મારા ઘરની ધ્યાન રાખજે પાછો. ના તું તો મારો પરમ મિત્ર ભાઈબંધ હો આખો. હા તો વાંધો નહીં. અને હવે ધોતિયામાં એકમાં આખો કુંડો ખાલી કરી ધોઈ લાઈક ને ગાય ગા. કાલ બહાર ગામ જવાનું હોય ને ધોતી ધોરી બગલા જેવી લાગી જોઈએ. હા તે વાંધો નહીં. આનું આમ આટો મારતો હોઉં. તું ધોઈ નાખ ધોતી. એ હા ઓલા છોકરા જોઈએ બુડી ન જાય. હા હા એને કહી દો હાલ ને. એટલે એમ નથી નાવ આયા ખમા નહીં આ ભૂવા હી ગઈ નવાઈ હા મને ભૂલી ગયો પણ. આને લે બરોબર એ જાય ને બોલે. આ તને કરતા આવડે મને ક્યાં આવડે. તો મરતો ને વાણિયા તો તું મરી ન જાતો તને ક્યાં કરતા આવડે. આ ઈ વાત સાચી એ છોકરા બેટા ડૂબતા નહીં હોય કઈ. આ મજા ડૂબી એવું તો પાણી રાખ્યું કા આ ગઈ પાણી અને તને ક્યાં આમાં ડૂબી ન જાતા શું વાત કરવાની. પણ તોય ધ્યાન રાખજો થોડી. તમારે એમ કહેવાય કે પગ ભાઈ નો જા ધ્યાન રાખ આ તો આસપાસ નો ભાંગતા હાલો ને. આઈ આ બોખા ભા છોકરા બેટા થોડુંક મર્યાદાથી વાત કરી તાર જેવડો નથી મેં તાર કરતા જાજી દિવાળી જોઈ છે. સમજે કાળું ભાઈ સમજે. નામ આવવાનું છે તાર બાપનો જ કાંઈ કુંડો છે ને વિકુડાન બાપનો કુંડો છે. કરીને ખોદડી કરીને બોગાભાઈ હે જાવ નહીં લે ને. હા એ પગજાલ માય આમ શેટું રે ને ગમલા લાખી બે અડબોસમાં. ઈ કો હાલો હાલો તમે લો. ના મારે ઘરનો કુંડો હું જ ગમે તાર નહીં લે. તમે નહીં લો. એ બોખા ભૂકો દઈ. એટલે આને કેમ મર્યાદા બોખા બા તેમ હાંભળ્યું નહીં હરખું. હા આમ તો ઉંમર થઈ એટલે સાંભળવામાં તકલીફ પડતી હોય ને. બોગાભાત કીધું તું. શેટો માનને તમાર ભેગું રમવા હાલી શું નીકળ્યા શેટા રમવો દાવાલો. હાડો વીએ એ ઠંડા કુકડા રમવાનો ઠંડા કુકડા રમવું એ અંત જાવ તમે હજી મોઢું દેખાય છે એટલે તારા મેરી જાય છે આ ઉંમર પર હોય અરે હંતો હો કે બુડાડો હો ફંતાવાનું રમવાનું આપણે મારા ઉને રમવું તો કેવું રમવું તું તો એવું રમવું હું રમતો જ નથી કાંઈ માર નહીં ઘરે જાવ એ વાગા બોખા તમાર પાંગા જો બાયડીને હમો. હું મન બૈરું મરી જાય માર નહીં નાવું જાવ. બોખા બા નો નવું કાંઈ નહીં તમારા ઉપર સાપ ન માર્યો. મારો દીકરો એવું નથી આ બહુ તડકાનું નવાય નહીં પછી માંદા પડી જાય. અચ્છા ભાઈ જા તમે નહીં થાવ ઘર બાજુ આવું જ છે અમારી તો હાલો ને એક ડૂબકી મારી હા વાંધો નહીં લ્યો નાવ ટાટિયા બાટિયા ખેલ તમે આ ગોમેન્ટ આવ્યું ઓનલાઈન ના હોય. મારે નહીં જાવું હું કીધા વગર ફરી ના તો મારા બાપ મને ગોતતા છે કે મારે કોઈ ભાઈ છે જ નહીં હું કોઈ પૂછતો જ નથી. ભાઈ નો ભાઈ લે બહુ મોટો હતો ભાઈ એ તો નવરો હોય ઈ ભણ્યો.